ડમ્પર પાછળ લેતા 2 થી 3 વાહનોને અડફેટે લીધા હતા। વડોદરા શહેરના અગત્યના વિસ્તાર અકોટા બ્રિજ પાસેની રસ્તા પર હાલમાં એક અકસ્માત સર્જાયો છે। અવરજવરથી ભરેલા વિસ્તારમાં આજે એક ડમ્પર ચાલકે રિવર્સ લેતા રિક્ષા સહિત 2 વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। ડમ્પર અચાનક બેકાબુ થઈ પાછળ જતા વાહનો સાથે અથડાયું હતું। સમગ્ર ઘટનામાં 2 વાહનો અને એક ઓટો રિક્ષાને નુકસાન થયું છે। આજે જે મોતના સોદાગર તરીકે આજે ભારદારી વાહનો રોજના અહીંયાથી જઈ રહ્યા છે, આજે જે ઇસ્યુ થયો આપણે જોઈ શકીએ છીએ। આગળ એક બાઇકવાળાને અથાડીને આવ્યો, પોલીસની ગાડી જે હતી જીપ હતી, પોલીસની જીપને અથાડી। એટલે અત્યારે પોલીસ પણ સુરક્ષિત નથી। ભારદારી વાહનનો સમય અલગ આપવામાં આવેલો છે। આજે એ આ પ્રકારે અહીંયાથી અત્યારે 11:30નો સમય છે। તમે અકોડા ગામ છે, અકોડા ગામના બાજુમાં આપણે અકોડા બ્રિજ છે, એ સાઈડમાં ડમ્પર નીકળ્યું છે અને ડમ્પર નીકળતા એક રિક્ષા નીકળી ત્યાંથી અને રિક્ષાવાળાએ કીધું કે જોઈને ચલાવી। બંને જણાની બહેસમારી ચાલતી હતી। એમાં બીજો એક જણો આવ્યો કે તને ચલાવતા આવડતું નથી એમ છે ફલાણું, ડ્રાઈવરની કોઈ ભૂલ નથી, એને ઉતારી દીધો સાઈડમાં અને અંદર એ બેસી ગયો। એના અંદર પોલીસની ગાડી આવી એટલે પોલીસની ગાડીને બી ઠોકી અને જે પાછળ ફેમિલી જોડે રિક્ષા હતી એ બીને બી ઠોકી। નુકસાન થયું છે કોઈ? હા, નુકસાન તો કાચ તૂટી ગયા છે, પોલીસની ગાડીને બી કાચ તૂટી ગયા છે। એમ તો બહુ પોલીસ બી આવી ગયેલી, પોલીસ બી બહુ આવી ગઈ છે।